નરોડા વિસ્તારના નાના ચિલોડા પાસે મોડી રાત્રે ગૌમસ ભરેલા ટ્રકને લોકો દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો। મોડી રાત્રે ગૌમસ ભરેલી ટ્રક ઝડપાતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રકમાં ભારે તોડફોડ કરી ટ્રક ચાલક અને ક્લીનરને મારવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં નરોડા, સરદારનગર, કૃષ્ણનગર અને મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો કાફલો અહીં દોડી આવ્યો હતો। જોકે પોલીસે પરીક્ષણ કરાવતા આ ગૌમસ ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે મારામારી અને તોડફોડ મામલે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વટવાના કુતુબનગર વિસ્તારમાં જેસીબીથી ખોદકામ કરીને આશરે 35 વર્ષ જૂના એક હત્યા કેસનો ભેદ ઉકેલ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર આડા સંબંધોના વહેમમાં ફરજાના ઉર્ફે શબનમ નામની યુવતીની હત્યા કરી તેની લાશને આરોપીના ઘરમાં જ એક કૂવામાં દાટી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે જમીનમાંથી મૃતદેહના હાડપિંજર સહિતના અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે। હાલ આ તમામ સેમ્પલ પોસ્ટમોર્ટમ અને એફએસએલ તપાસ માટે જમા કરાવવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજ્યમાં ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવામાં ગુજરાત પોલીસ સમગ્ર દેશના મોટા રાજ્યોમાં ત્રીજા ક્રમે છે, જેમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો રિકવરી રેટ મેળવીને ગુજરાત પોલીસે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। ગુજરાત પોલીસે 46.71% રિકવરી રેટ સાથે 53,564 હેન્ડસેટ સફળતાપૂર્વક મૂળ માલિકોને પરત કર્યા છે। ત્યારે ગુજરાતમાં મોબાઈલ રિકવરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાના નોડલ અધિકારીઓને રાજ્ય પોલીસ વડા ડૉક્ટર KLN રાવ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા।